નમસ્કાર મિત્રો, આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું સ્વાગત છે. આઈટીઆઈમાં ચાલતા સોલાર ટેકનિશિયનના કોર્સમાં આવતો એક અગત્યનો ટૉપિક એટલે કે ઇન્વર્ટર તેમજ સોલાર ઇન્વર્ટર, એના વિશે આપણે આજના લેક્ચરમાં વિગતે જાણવાનો પ્રયત્ન કરીશું. આ ઇન્વર્ટરની અંદર ઘણી બધી બાબતો એવી હોય છે કે એઝ એ સોલાર ટેકનિશિયન આપણને ખૂબ જ જરૂરી પડતી હોય છે. તો એને લઈને આજના લેક્ચરની અંદર આપણે બધી બાબતોની તેમજ ટેકનિકલ ડિટેલ્સની ચર્ચા કરીશું. તો મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે આઈટીઆઈમાં ચાલતા સોલાર ટેકનિશિયન કોર્સમાં સૌથી અગત્યનો ટૉપિક એટલે કે ઇન્વર્ટર વિશે જાણવાનો પ્રયત્ન કરીશું. આપ સૌ જાણીએ છીએ કે ઇન્વર્ટર અને રેક્ટિફાયર આ બે બાબતો એવી છે કે જે એસી સપ્લાય અને ડીસી સપ્લાય સાથે રિલેશન ધરાવે છે. ઇન્વર્ટરનું કામ છે એ ડીસી સપ્લાયનું એસી સપ્લાયમાં કન્વર્ટ કરવું અને રેક્ટિફાયરનું કામ છે એસી સપ્લાયનું ડીસીમાં કન્વર્ટ કરવું. હવે આપણે ચર્ચા કરવાના છીએ ઇન્વર્ટરની, એટલે કે ઇન્વર્ટરનું મુખ્ય કાર્ય શું છે, ઇન્વર્ટર કઈ રીતે કામ કરે છે, એમાં કઈ કઈ બાબતો ઇન્વોલ્વ થતી હોય છે, તેમજ એની સાથે ફ્રન્ટ પેનલ અને બેક પેનલ કંટ્રોલ્સમાં કઈ કઈ બાબતો આવે છે અને એ જેટલા પણ ફંક્શન આવે છે એ ફંક્શનમાં કઈ કઈ રીતે કાર્ય થતું હોય છે એના વિશે આપણે માહિતી લેવાનો આજે પ્રયત્ન કરીશું. આ સિવાય બે પ્રકારના ઇન્વર્ટર હોય છે. એક તો નોર્મલ ઇન્વર્ટર હોય છે જે આપણે ઘરે યુઝ કરીએ છીએ, અને બીજું એક સોલાર ઇન્વર્ટર હોય છે જે ઘરમાં પણ યુઝ થાય છે અને મોટી ઇન્ડસ્ટ્રીમાં કે જ્યાં સોલાર પાવર પ્લાન્ટ લાગેલા હોય છે ત્યાં પણ યુઝ થતા હોય છે. સો બંનેમાં અમુક તફાવત છે. તો એ કયા કયા તફાવત છે, કઈ કઈ બાબતો છે, એના વિશે વિગતે જાણવાનો પ્રયાસ કરીશું. આ સિવાય સૌથી અગત્યનું કે જેને સોલાર ઇન્વર્ટરમાં એક હાર્ડ તરીકે આપણે કહી શકીએ તો એ છે સોલાર ચાર્જ કંટ્રોલર. સો સોલાર ચાર્જ કંટ્રોલર જે છે એ મુખ્યત્વે બેટરીની સાથે રિલેશન ધરાવે છે. આ સિવાય સિસ્ટમ પ્રોટેક્શન કરવા માટે પણ ખૂબ ઉપયોગી થતું હોય છે. સો એના વિશે પણ આપણે છેલ્લે જાણવાનો પ્રયત્ન કરીશું. સો શરૂ કરીએ કે ઇન્વર્ટર જે છે એનું કામ શું હોય છે. સો અગાઉ મેં કહ્યું એમ કે ઇન્વર્ટર એટલે એવી ઇલેક્ટ્રિકલ સર્કિટ કે જે ડીસી પાવરને એસી પાવરમાં ટ્રાન્સફર કરે, બરાબર. અને આ સાથે માત્ર પાવર એટલે વોલ્ટેજ અને કરંટનો ગુણાકાર. સો એમ કહી શકીએ ઇનડાયરેક્ટલી કે ઇન્વર્ટર જે છે ડીસી વોલ્ટેજને એસી વોલ્ટેજમાં ટ્રાન્સફર કરે, સેમ ડીસી કરંટને એસી કરંટમાં ટ્રાન્સફર કરે. આ સાથે લેટેસ્ટ ઇન્વર્ટરો જે આવ્યા છે એના અંદર ઘણા બધા અલગ અલગ ફંક્શનો મૂકેલા હોય છે જેથી કરીને બીજી વધારાની ડિવાઇસ આપણે લગાવવી પડતી હોતી નથી. સો આ ઇન્વર્ટરનું મુખ્ય કાર્ય છે. હવે આ ઇન્વર્ટરની બેઝિક સર્કિટ છે જેના અંદર આપણે જોઈ શકીએ કે એક ડીસી પાવરનો સોર્સ જોઈએ. સોર્સમાં આપણે સોલાર પેનલ તરીકે લઈએ, ટોપિક આપણો સોલાર પેનલ છે તો આપણે ફોકસ કરીએ કે ભાઈ સોલાર પેનલ એઝ એ ડીસી સોર્સ તરીકે કામ કરે ઇન્વર્ટરના. હવે આપણા ઘરમાં પ્લસ ઇન્ડસ્ટ્રીમાં, કમર્શિયલ એરિયામાં વગેરે બધી જ જગ્યાએ આપણે જાણીએ છીએ કે આપણા દેશમાં આપણે એસી સપ્લાયનો યુઝ કરીએ છીએ. એટલે આપણી જેટલી પણ ઇલેક્ટ્રિકલ ડિવાઇસીસ છે, મોટાભાગની ડિવાઇસીસ એસી સપ્લાય ઉપર કામ કરે છે અને આપણી પાસે અવેલેબલ સોર્સ છે ડીસી. સો સ્વાભાવિક છે કે ડીસી સોર્સને એસીમાં કન્વર્ટ કરવાની તાતી જરૂરિયાત રહે. સો એના માટે આ સાધન ખૂબ જ અગત્યનું છે. અલગ અલગ કંપનીઓ અલગ અલગ બાબતોને લઈને આના અંદર થોડું ઘણું ઇનોવેશન કરતા હોય છે, તેમજ નવી નવી બાબતો એડ કરતા હોય છે જેથી કરીને એની એફિશિયન્સી વધે, બરાબર છે, અને ખર્ચો પણ ઘટે. સો મૂળ વસ્તુ એ છે કે આનું મુખ્ય કામ એ રહેશે કે ડીસી પાવર સપ્લાયનું એ એસી પાવર સપ્લાયમાં ટ્રાન્સફર કરશે. હવે ઇન્વર્ટરની અંદર શું હોય છે એ હું તમને જરા જણાવી દઉં. ઇન્વર્ટરમાં પહેલાં તો આપણે ડીસી પાવર સોર્સની જરૂર પડશે, જેમ કે સોલાર પેનલ આપણે લઈ લઈએ. ત્યાર પછી એ જે સપ્લાય હોય છે એ સ્ટ્રેટ હોય છે, મતલબ કે ફ્લક્ચ્યુએટિંગ નથી હોતો, તો સ્વિચિંગ કરવું પડે છે. એના માટે આપણે આઈજીબીટી અથવા મોસ્ફેટ પાવર ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસનો યુઝ કરીને સ્વિચ કરાવીએ છીએ. ત્યાર પછી આપણે ટ્રાન્સફોર્મરનો યુઝ કરીએ છીએ કે જે આપણે જાણીએ છીએ કે ટ્રાન્સફોર્મર જે છે એ વોલ્ટેજને અપડાઉન કરી શકે છે. મતલબ સેકન્ડરી વોલ્ટેજને આપણે જેટલા લેવલ પર વધારવું હોય તો વધારી શકીએ, ઘટાડવું હોય તો ઘટાડી શકીએ છીએ, બરાબર છે. અને ત્યાર પછી આપણે જે આઉટપુટ મળે ડીસી આઉટપુટ
સો એ જે છે એ સ્ક્વેર વેવ હોય છે અને આપણે જે ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસમાં યુઝ કરીએ છીએ એ સાઇનોસોઇડલ વેવ આપણે જોઈએ છે. મતલબ કે આપણે સ્ક્વેર વેવની જરૂર નથી, આપણે સાઇનોસોઇડલ વેવની જરૂર છે. સો એટલા માટે આપણે છેલ્લે ફિલ્ટરિંગ સર્કિટ લગાવતા હોય છે. ફિલ્ટરિંગ સર્કિટમાં આપ સૌ જાણો છો કે આપણે કેપેસિટર અને ઇન્ડક્ટરનો યુઝ કરીએ છીએ કે જે સ્ક્વેર વેવને પ્યોર સાઇન વેવમાં કન્વર્ટ કરતું હોય છે. એટલે ઇન્વર્ટર સર્કિટની અંદર આ 4 બાબતો મુખ્ય હોય છે, બરાબર. સો તે મતલબ એટલી બાબતોમાં એક સપ્લાય પાસ થાય ત્યારે આપણને એસી આઉટપુટ મળતું હોય છે. સો આ થયું ઇન્વર્ટર અને તેનું કાર્ય. હવે આગળ વાત કરીએ. ઇન્વર્ટર જે લગભગ તો આપણે બધાએ જોયા હશે, ઇન્વર્ટર આપણે ઘરે વ્યાપક યુઝ કરીએ છીએ બેકઅપ સોર્સ તરીકે. જેમ કે માની લો કે ઘરે લાઇટ જતી રહી તો આપણે શું કરીએ છીએ તો કે બેટરી રાખીએ છીએ અને ઇન્વર્ટર રાખીએ છીએ કે બેટરી જ્યારે લાઇટ હોય ત્યારે ઇન્વર્ટર થ્રુ ચાર્જ થતી હોય છે અને ત્યાર પછી માની લો કે લાઇટ જતી રહી છે તો એ બેટરી જે છે એ ઇન્વર્ટરમાં ડીસી ઇનપુટ તરીકે કામ કરે અને ત્યાર પછી એનું આઉટપુટ આપણે એસી તરીકે લઈએ છીએ અને આપણા ઘરના લાઇટ, પંખા અને જે કંઈ કેપેસિટી પ્રમાણે જે કંઈ વસ્તુઓ આપણે ચલાવી શકતા હોય એ આપણે નોર્મલી ચલાવતા હોઈએ છીએ. હવે એ જે તમે ઇન્વર્ટર જુઓ છો, બરાબર છે, એ ઇન્વર્ટરમાં આમાં થોડા ઘણા ઓપ્શન્સ ઉપર નીચે થઈ શકે, પણ મોટા ભાગે અમુક વસ્તુ બેઝિક જેને આપણે કહીએ બધી સેમ રહેતી હોય છે. જેમ કે પહેલાં તો કોઈ પણ ઇન્વર્ટર જોઈશું આપણે તો એનો ફ્રન્ટ પેનલનો મતલબ જે વસ્તુ આપણને સામેથી દેખાય છે તે, અને બેક પેનલનો મતલબ એની બેક સાઈડમાં જે કંઈ બાબતો, જે કંઈ ફંક્શનો જે તે કંપનીએ મૂકેલા હશે તે. સો ફ્રન્ટ પેનલની અંદર પાવર ચાલુ બંધ કરવાની સ્વિચ હશે, ત્યાર પછી એસી આઉટપુટનો આઉટલેટ હશે એક, ત્યાર પછી રીસેટ બટન હશે. રીસેટ બટન નોર્મલી 2 બાબતો સાથે કામ કરતા હોય છે. રીસેટનો મતલબ એવો થાય કે એની સાથે એક સર્કિટ બ્રેકર જોડેલું હશે. રીસેટ બટનનો મતલબ એવો થાય કે માની લો કે એસી સપ્લાય આપણે આપી રહ્યા છીએ તો એમાં માની લો કે કેપેસિટી 15 એમ્પિયરની છે અને આપણો લોડ 15 એમ્પિયર કરતાં વધારે કરંટ ડ્રો કરવાનું ચાલુ કરે છે તો એ સમયે સર્કિટ બ્રેકર જે છે એ ઓપન થઈ જશે. એટલે કે જે બાયપાસ મોડ જે છે એ ઓપન થઈ જશે અને આપણી સર્કિટ બચી જશે અથવા આપણા એપ્લાયન્સીસ અને ઇન્વર્ટરની આખી સિસ્ટમ મતલબ જે આપણે એસ્ટાબ્લિશ કરી છે એ બચી જશે. સો રીસેટ બટનનો મતલબ એવો થાય કે માની લો કે એક વખત સર્કિટ બ્રેકર ઓપન થયું પછી તમે એ બટનને પુશ કરો તો એ પાછું નોર્મલ જે હતું એ પરિસ્થિતિમાં કામ કરવાનું ચાલુ કરી દે, બરાબર. એટલે એબ નોર્મલ કન્ડિશન અને નોર્મલ કન્ડિશનમાં રીસેટ બટન સાથે કોઈ ફ્યુઝ બ્રેકર નથી ઇનપુટ માટે અને રીસેટ બટન સાથે કોઈ ફ્યુઝ બ્રેકર નથી રિસેપ્ટેકલ માટે. રિસેપ્ટેકલનો મતલબ એવો થાય કે તમે ઇન્વર્ટર જુઓ તો ઇન્વર્ટરમાં ડીસી ઇનપુટ હશે ને એસી આઉટપુટ આપણે લેતા હશું તો એ આઉટપુટ માટેના પ્લગ સોકેટો ત્યાં જોડેલી હશે તો એને રિસેપ્ટેકલ આપણે કહીએ. હવે ઇન્વર્ટરની સાઇઝ પ્રમાણે 2 પણ હોઈ શકે, 3 પણ હોઈ શકે, 4 પણ હોઈ શકે, એ જેવી જરૂરિયાત, બરાબર છે. સો એમાં પણ એના પણ પ્રોટેક્શન માટે નોર્મલી આપણે આ સર્કિટ બ્રેકરનો યુઝ કરતા હોઈએ છીએ જેને ફ્યુઝ બ્રેકર પણ આપણે કહીએ છીએ. ત્યાર પછી છે એલઈડી સૂચક પેનલ. મતલબ કે ડિજિટલ સ્ક્રીન તમારી સામે દેખાતી હશે તો એ સ્ક્રીનની અંદર આ જે આપણું ઇન્વર્ટર કાર્ય કરી રહ્યું છે એ કઈ રીતે કાર્ય કરી રહ્યું છે, અત્યારે શું થઈ રહ્યું છે, બરાબર છે, બેટરી કેટલા ટકા ચાર્જ છે, પછી બાયપાસ મોડ છે કે સોલાર પર ડાયરેક્ટ આપણું ઘર ચાલે છે વગેરે વગેરે બાબતો બધી જ એલઈડી સૂચક પેનલમાં આપણને દેખાશે. આ સિવાય માની લો કે કોઈ ફોલ્ટ થયો છે તો એ કયો ફોલ્ટ થયો છે એનું પણ ઇન્ડિકેશન આવશે. એટલે આપણે ડાયરેક્ટ એ ફોલ્ટની ખબર પડી જાય તો એ ફોલ્ટ ઉપર જ ડાયરેક્ટ ફોકસ કરી શકીએ. સો મૂળ એલઈડી સૂચક પેનલ એ આપણને આ બધી બાબતોની માહિતી આપશે. ત્યાર પછી છે ફંક્શન સેટિંગ. ફંક્શન સેટિંગનો મતલબ એવો થાય કે એના અંદર અલગ અલગ કંપનીઓ અલગ અલગ ઘણી બધી બાબતો એડ કરતી હોય છે. ફંક્શનમાં કોઈ કંપની બેટરી કેટલી ચાર્જ થઈ છે એનો ઓપ્શન આપે, કોઈ કંપની તમારા ઇન્વર્ટર સાથે કેટલો લોડ જોડેલો છે એનું પણ ઇન્ડિકેશન આપશે. પછી માની લો કે તમે ઓવરલોડ જોડી દીધો છે તો પેલું બીપ વાગવાનું ચાલુ થઈ જશે અથવા રેડ ઇન્ડિકેશન આવી જશે, બરાબર છે. પછી પાવર મતલબ સેવિંગ મોડ ઉપર તમારું ઇન્વર્ટર જતું રહ્યું છે, લોડ લાઇન સાથે જ કનેક્ટેડ છે કે પછી લોડ તમારો સોલાર થ્રુ કનેક્ટેડ છે, એ બધી બાબતો ફંક્શન સેટિંગની અંદર જઈને તમે જાતે સેટ કરી શકો જે આપણને એલઈડી સ્ક્રીન ઉપર નોર્મલી દેખાતું હોય છે. ત્યાર પછી છે કમ્યુનિકેશન પોર્ટ. સોલાર પેનલની આ વિશેષતા છે કમ્યુનિકેશન એટલે સંચાર.
હવે કમ્યુનિકેશન એટલે શું? માની લો કે મારે સોલાર ઇન્વર્ટર જે કામ કરી રહ્યું છે એનું મારે મારા કોમ્પ્યુટર ઉપર જોવું છે કે કઈ રીતે કામ કરી રહ્યું છે. પ્રીવિયસ 1 વર્ષ આખું ચાલ્યું સોલાર, તો એમાં સોલાર વોલ્ટેજ અપ એન્ડ ડાઉન કેટલા થયા છે, કોન્સ્ટન્ટ કેટલા સમય સુધી રહ્યો છે, બરાબર છે. સો આ બધી બાબતો આપણે જે કંઈ વર્કિંગ થઈ રહ્યું છે એ આપણે સંચાર પોર્ટના માધ્યમથી આપણા કોમ્પ્યુટરમાં અથવા ઇન્ટરનેટના માધ્યમથી આપણે રિમોટલી બેઠા બેઠા પણ જોઈ શકીએ છીએ અને આપણે જે રીતે જોઈએ એ રીતે આપણે સેટ કરી શકીએ છીએ. ત્યાર પછી છે વેન્ટિલેશન સ્લિટ્સ એટલે છિદ્રો. હવે સ્વાભાવિક છે કે કોઈ પણ ઇલેક્ટ્રિકલ ડિવાઇસ 5 એમ્પિયર, 10 એમ્પિયર, 15 એમ્પિયર ઉપર કામ કરે, બરાબર છે, અથવા વધારે પડતા લોડ ઉપર કામ કરે તો ગરમ થાય. તો ગરમ થાય એને આપણે ઠંડુ કરવું ખૂબ જ જરૂરી છે. અધરવાઇઝ પાવર ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસીસ જે હોય છે એને નુકસાન થવાની સંભાવના પૂરેપૂરી છે. સો વેન્ટિલેશન છિદ્રો જે છે, વેન્ટિલેશન સ્લિટ્સ, બરાબર છે, એ પ્યોર વેન્ટિલેશનનું કામ કરે છે, જે આઈ હોપ કે બધાએ આપણે જોઈ જ હશે. ત્યાર પછી છે ફ્રેમ ગ્રાઉન્ડ, મતલબ કે જે આઉટર બોડી હોય છે ઇન્વર્ટરની, એ ફ્રેમ આપણે જાણીએ છીએ કે મેટલ હોય છે. સો અંદરથી કોઈ પણ ઇલેક્ટ્રિકલ વાયર કે કોઈ પણ સાધન કે ડાયરેક્ટ બોડી સાથે શોર્ટ ના થાય જે લાઈવ હોય, બરાબર છે, અથવા શોર્ટ થઈ ગયું હોય તો એનું પ્રોટેક્શન મેળવવા માટે આપણે આખી ફ્રેમને એક જગ્યાએથી ગ્રાઉન્ડ કરી દઈએ છીએ, જેથી કરીને માની લો કે કોઈ ફોલ્ટ થયો તો સીધું આપણું સર્કિટ બ્રેકર ઓપન થઈ જાય, અથવા એમસીબી જે કંઈ આની સાથે જોડેલી હોય અથવા આના જે કંઈ ફ્યુઝ જોડેલા હશે એ સીધા ઓપન થઈ જશે, જેને ફરીથી આપણે રીસેટ ઇનશોર્ટ કરી શકીએ. ત્યાર પછી છે ઇનપુટ એસી યુટિલિટી કનેક્શન માટે ગ્રોમેટ છિદ્ર. હવે ને ગ્રોમેટ છિદ્રનો બીજું કંઈ નથી, જ્યાંથી કેબલ આપણા ઇન્વર્ટરમાં અંદર જાય અને જ્યાંથી કેબલ આપણા ઇન્વર્ટરમાંથી બહાર આવે એને ગ્રોમેટ છિદ્ર કહેવાય. ઓકે, સો આપણે જેટલા પણ ફ્રન્ટ પેનલ કંટ્રોલ્સ આપણે જોયા, જેની માહિતી મેં તમને આપી, એ બધી જ બાબતો આ પિક્ચરમાં તમે જોઈ શકો છો. આ સ્ટાન્ડર્ડ નથી. સ્ટાન્ડર્ડનો મતલબ એવો થાય કે માની લો કે આમાં જેટલા ફંક્શન છે એ બધા જ ઇન્વર્ટરમાં આવા જ ફંક્શન હોય એ જરૂરી નથી, પરંતુ આ બેઝિક બાબતો છે જે મોટાભાગના ઇન્વર્ટરોમાં સેટ થયેલી હોય છે. એમાં પહેલું આપણે જોયું કે ઓન ઓફ સ્વિચ, જેનાથી આપણે ઇન્વર્ટરને ઓન અને ઓફ કરી શકીએ, બરાબર છે. બીજું આ એસી રિસેપ્ટેકલ્સ છે, જેમાં આ તમે જોઈ શકો છો જે આપણા પ્લગ્સ છે. અહીંયા આ જે છે, આ તમને આ જે પટ્ટા દેખાય છે એ એકચ્યુઅલી વેન્ટિલેશન છે. મતલબ કે જ્યારે આ સિસ્ટમ આખી ગરમ થાય, હીટ પકડે, તો હીટની ડિસિપેશન માટે આનો જરૂર પડતો હોય છે. સેમ અહીંયા પણ આ વસ્તુ લાગેલી છે. આ સિવાય અહીંયા તમે જોઈ શકો કે આ સર્કિટ બ્રેકર છે, ત્યારે માની લો કે ઓવર કરંટ થઈ ગયો ત્યારે આ સર્કિટ બ્રેકર એની જાતે ઓપન થઈ જશે, અને પછી માની લો કે નોર્મલ કન્ડિશન આવી ગઈ તો એ સમયે ફરીથી અહીંયા પ્રેસ કરશો આ બટન પર તો એ પાછું જે હતું એ પહેલાંની પરિસ્થિતિ આવી જશે. સેમ વસ્તુ અહીંયા પણ લાગુ પડે છે. એસી રિસેપ્ટેકલ આ જે છે, બરાબર. સો અહીંયા જે કંઈ બાબતો હશે, આના જે કંઈ પાછળના વાયરો હશે આના, એ બધા જ અહીંયા આની સાથે થઈને આવતા હશે, એટલે કે મેઇન કનેક્શન આપણું આ છે. ત્યાર પછી આ જે છે આ ડિસ્પ્લે કે અહીંયાથી તમે જોઈ શકો કે આ સૂર્યનો સિમ્બોલ છે. તો સોલાર પેનલમાંથી અહીંયા જાય છે, મતલબ પેનલમાંથી ડીસી સપ્લાય મળે છે. હવે ડીસી સપ્લાય જે છે એ તમે અહીંયા જોઈ શકો કે બેટરીને ચાર્જ કરે છે, આ બેટરી છે, બરાબર છે. ત્યાર પછી અહીંયાથી એસી ઇનપુટ છે, મતલબ કે આપણો મેઇન એસી સપ્લાય. માની લો કે જ્યારે સોલાર એનર્જી આપણી પાસે નથી અથવા ચોમાસાનો સમય છે, સૂર્ય ઉર્જા નથી, તો એવા સમયે આપણી બેટરીને એસી ઇનપુટ જે છે એ થ્રુ ચાર્જ કરાવશું. સો એસી ઇનપુટ છે એ બેટરીને પણ ચાર્જ કરશે, બરાબર છે, જ્યારે અવેલેબિલિટી આની નહીં હોય ત્યારે. અધરવાઇઝ એસી અહીંયાથી બાયપાસ પણ ડાયરેક્ટ આપણા લોડને જશે. આ મેઇન આપણો લોડ છે, મતલબ લોડને સપ્લાય આ ચેનલથી પણ મળે અને લોડને જ સપ્લાય આ ચેનલથી પણ મળે, બરાબર છે. સો મૂળ વસ્તુ એ છે કે આ એકચ્યુઅલી ઇન્ડિકેશન પેનલ છે, કે આવું ઇન્ડિકેશન ડિસ્પ્લે ઉપર હોય છે, એલઈડી ડિસ્પ્લે ઉપર. અને આ જે છે આ પટ્ટા જે અહીંયા બતાવે છે એ બેટરી તમારી કેટલી ચાર્જ થઈ છે એનું ઇન્ડિકેશન છે. અને આ પટ્ટા છે એ તમારી બેટરી, જ્યારે બેટરી સાથે લોડ તમે જોડેલો છે તો લોડ જે છે એ કેટલા % કનેક્ટેડ થયો છે એ બતાવે,
બરાબર છે. માની લો કે અહીંયા સુધી આ ઇન્ડિકેશન આપતું એનો મતલબ એવો થાય કે આ બેટરીની કેપેસિટી હજી 50% વધારે છે, મતલબ જેટલો જોડ્યો છે હજુ એના કરતાં વધારે આપણે જોડી શકીએ છીએ, બરાબર છે. અને ત્યાર પછી આ જે છે આ અલગ અલગ સેટિંગ આપણે જોયા, રાઈટ, એના બધા સિમ્બોલ છે. આ એક એલઈડી જ છે કે જ્યારે ઇન્વર્ટર ઓન હશે ત્યારે આ બ્લિંક થતી હશે, બરાબર છે. પછી આ માની લો કે આ લાઇટ થઈ રહી છે, એનો મતલબ એવો થાય કે આપણી બેટરી જે છે એ લો થઈ ગઈ છે, બરાબર છે. અને આ જે છે એ માની લો કે મતલબ કે જ્યારે આપણું બેટરી ને ઇન્વર્ટર સેવિંગ મોડ ઉપર જતું રહે ત્યારે આ જ્યારે કોઈ પણ પ્રકારનો લોડ કનેક્ટેડ ના હોય ત્યારે આ બ્લિંક થતું હોય છે અથવા કોન્સ્ટન્ટલી બ્લો થતું હોય છે. એના ઉપરથી આપણે ઇન શોર્ટ આ બધી બાબતો જાણી શકીએ. પછી આ જે છે એ રિમોટ પોર્ટ છે, મતલબ દેટ ઇઝ કમ્યુનિકેશન પોર્ટ, સંચાર પોર્ટ જેને ગુજરાતીમાં કહીએ. અહીંયા તમે જોઈ શકો કે RJ45 કનેક્ટર અહીંયા લગાવેલું હશે. લેન કેબલ થ્રુ આપણે અહીંયાથી આઉટપુટ આનો આપણા કોમ્પ્યુટર સુધી લઈ જઈ શકશું, બરાબર છે. એટલે કોમ્પ્યુટરની અંદર આ આખી પેનલ જે કંઈ કામ કરી રહી છે, મતલબ ઇન્વર્ટર આપણું જે કંઈ કામ કરી રહ્યું છે, બરાબર, જેટલા સમયથી કામ કરી રહ્યું છે એ બધી જ બાબતો આપણને અહીંયા જોવા મળશે. ત્યાર પછી આ જે છે, આ તો મેં તમને કહ્યું કે આ વેન્ટિલેશન છિદ્રો છે, મતલબ આ વસ્તુ જ્યારે ગરમ થાય છે, બરાબર છે, તો એને ઠંડી પાડવી પણ ખૂબ જ એટલી જરૂરી હોય છે. સો હીટ ડિસિપેશન માટે આ વસ્તુ કામ કરે છે. પછી આ જે છે આ અર્થિંગનો પોર્ટ છે કે આ બોડી જે છે, આ આખી બોડી છે, આ લંબચોરસ આપ તમે જોઈ શકો, એ બોડીને અહીંયા અર્થ કરેલી હોય છે જેથી કરીને કોઈ લાઈવ પાર્ટ સીધો બોડી સાથે અંદરથી ટચ થઈ ગયો હોય તો આપણી એમસીબી અથવા જે કંઈ પ્રોટેક્શન છે એ સીધો ઓપન થઈ જાય. આ જે છે એ ગ્રોમેટ છે જે હમણાં વાત કરીએ, મતલબ ગ્રોમેટનો મતલબ એવો થાય કે આ એક પ્લાસ્ટિકનું હશે, બરાબર, પીવીસી, અને એના અંદરથી કેબલ જતો હશે. એ એટલા માટે કે આ બોડી જે છે એ મેટલની છે, બરાબર છે, તો આપણો કેબલ જે છે એ સીધો મેટલ સાથે ટચ ના થાય, બરાબર. એટલે ફરતી કોર જે પીવીસીનું લેયર રાખશે જેથી કરીને કેબલ જે છે એ બોડી સાથે ટચ ના થઈ જાય વન્સ અગેન. સો આ એસી ઇનપુટ છે અને આ એસી આઉટપુટ છે, એટલે કે જે ઇનપુટ અને આઉટપુટના કેબલો છે એ રીતનો છે. ઇન શોર્ટ આ જે છે એ ફ્રન્ટ પેનલ કંટ્રોલ્સ છે. હવે વાત કરીએ બેક પેનલ કંટ્રોલ્સની. ફ્રન્ટ પેનલ એટલે જે સામેથી દેખાતું હતું એ, અને બેક પેનલ કંટ્રોલ્સની અંદર વધારે બાબતો હોતી નથી. ખાસ કરીને એક તો ફેન જોડેલા હોય છે વેન્ટિલેશન માટે, એટલે કે જે પેલા વેન્ટિલેશન છિદ્રો છે, બરાબર છે, એને ઠંડુ કરવા માટે, જેવી રીતે આપણે લેપટોપમાં કે કોઈ અલગ અલગ ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસીસ, કોમ્પ્યુટરનું સીપીયુ છે, તો એમાં જે ફેન હોય છે એનું મુખ્ય કામ એ જ હોય છે કે જે વસ્તુ ગરમ થાય છે, બરાબર છે, સો એનું વેન્ટિલેશન, હીટ બહાર કાઢવા માટે અથવા ઠંડુ પાડવા માટે એનો ઉપયોગ થાય છે. આ સિવાય સોલાર પેનલ ઇનપુટ કનેક્ટર, સોલાર પેનલનો ઇનપુટ અહીંયા આપેલો હશે અને બેટરીનો ઇનપુટ પણ અહીંયા આપેલો હશે. આ જે છે એ બેક પેનલ કંટ્રોલ્સનો ડાયાગ્રામ છે, બરાબર છે. સો એના અંદર આપણે જોયું કે બેટરીના ઇનપુટ જે છે, સોલારના ઇનપુટ છે, અને આ આપણા વેન્ટિલેશન માટેના ફેન્સ મૂકેલા છે, બરાબર છે. સો જેવી ઇન્વર્ટરની કેપેસિટી એવા પ્રકારનું વેન્ટિલેશન અને એવા પ્રકારનું અલગ અલગ પ્રકારના ફંક્શન્સ, બરાબર છે. સો આ બાબત થઈ ઇન્વર્ટરનું કાર્ય શું છે, એ ડીસીનું એસીમાં રૂપાંતર કરે છે. આ સિવાય ઇન્વર્ટર ના ફ્રન્ટ પેનલ્સ અને બેક પેનલ કંટ્રોલ્સમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે એ આપણે વિગતે જોયું. હવે ત્યાર પછી આપણે ચર્ચા કરીએ નેક્સ્ટ પોઈન્ટની. આ પિક્ચર જે તમને દેખાય છે એ નોર્મલ ઇન્વર્ટરનું છે. અલગ અલગ કંપનીના હોઈ શકે, બરાબર છે, અને અલગ અલગ ફંક્શન પણ હોઈ શકે, મેં તમને કહ્યું એમ. પરંતુ એ લોકોનો પ્રયત્ન એવો હોય છે કે એડવાન્સ ટેકનોલોજીનો યુઝ કરીએ જેથી કરીને એ ઓછામાં ઓછી એનર્જી યુઝ કરે, પ્લસ એની એફિશિયન્સી મેક્સિમમ બની રહે અને ઓછામાં ઓછું ખર્ચાળ રહે અને લાંબા સમય સુધી ચાલે, એવા પ્રયાસો નોર્મલી હોય છે. હવે આપણે ઘરમાં યુઝ કરીએ છીએ મોટાભાગના આવા પ્રકારના ઇન્વર્ટર હોય છે, બરાબર છે, જે તમે જોઈ શકો છો. અલગ હોઈ શકે, આ બેન્ચમાર્ક નથી કે આવું જ હોય, બરાબર છે, પણ અલગ અલગ પ્રકારના ઇન્વર્ટર હોઈ શકે. આ નોર્મલ ઇન્વર્ટર છે. ત્યાર પછી આ જે છે દેખાય છે તમને એ સોલાર ઇન્વર્ટર છે. હવે સોલાર ઇન્વર્ટર સ્વાભાવિક રીતે કે ઘણી બધી સોલાર પેનલો આપણા ઘરે અથવા કોઈ સંસ્થામાં અથવા કોઈ આખો પ્રોજેક્ટ જ હશે કે જે આખો સોલાર ઘણા બધા એકર જમીનમાં
સોલાર પ્રોજેક્ટ એસ્ટાબ્લિશ કરેલો હશે અને બધી જ એનર્જી ભેગી થતી હશે, પ્લસ ત્યાં આવા ઘણા બધા ઇન્વર્ટરો લગાડેલા હશે. આના કરતાં પણ મોટી કેપેસિટીના લગાડેલા હોઈ શકે, બની શકે. આ ઇન્વર્ટર જે આપણે ફ્રન્ટ પેનલ અને બેક પેનલ કંટ્રોલ્સ જોયા એ આપણે આ ઇન્વર્ટરને ધ્યાનમાં રાખીને ફોકસ કર્યા છે, બરાબર છે, કે જેના અંદર મુખ્યત્વે અલગ અલગ બાબતો જેમ કે કમ્યુનિકેશન પોર્ટ કે જે પહેલાંમાં નથી હોતો નોર્મલ ઇન્વર્ટરમાં, પણ આમાં હોય છે. કેમ? કારણ કે આનું પિરિયોડિકલી એનાલિસિસ કન્ટિન્યુઅસ કરવું પડતું હોય છે મોટા પ્રોજેક્ટ માટે. આ સિવાય પણ આપણે ઘરો ઉપર ઘણી બધી જગ્યાએ હમણાં તો ઘરો ઉપર સોલાર પેનલો લગાવવાનો ટ્રેન્ડ મતલબ સરકાર તરફથી પ્રોત્સાહન મળી રહ્યું છે, એટલે લોકો સોલાર પેનલો પોતાના ઘર ઉપર લગાડે છે અને એ પેનલો જે છે એના થકી જ પોતાનો ઘર વપરાશ જે છે એ થતો હોય છે. એ સિવાય માની લો કે સરપ્લસ એનર્જી બચી છે તો એ આપણે જાણીએ છીએ તેમ જીઈબી અથવા જે કંઈ આપણે ઇલેક્ટ્રિસિટી કંપની છે એને આપણે પાછી આપી શકતા, મતલબ વેચાતી આપી શકતા હોઈએ છીએ. ધેટ ઇઝ કોલ્ડ ગ્રીડ કનેક્શન, બરાબર. સો અહીંયા તમે જોઈ શકો કે આ કોઈ કંપનીનું સોલાર ઇન્વર્ટર છે કે જેના અંદર ઇનપુટ અને આઉટપુટ જે છે, જે આપણે ફ્રન્ટ પેનલ અને બેક પેનલ કંટ્રોલ્સ જોયા એ એકચ્યુઅલી આમાં નીચેની સાઈડ આવતા હોય છે. એના અંદર આ તમે બધા જે કેબલો જુઓ છો, બરાબર છે, એમાં જે આપણે વાત કરી છે એ છે, પ્લસ અમુક વત્તા ઓછા એમાં થઈ શકે. પણ જે મુખ્ય બાબતો છે એ બધામાં સેમ રહેવાની છે. જેમ કે વેન્ટિલેશન ડક જે છે એ કેવી દેખાય, તો આવી દેખાય આપણે જોઈ શકીએ અહીંયા, બરાબર છે. અને આના અંદર જ ફેન જોડેલા હોય છે જેથી કરીને એ હીટને ડિસિપેટ કરી શકે. સો આ છે આપણું સોલાર ઇન્વર્ટર. હવે આપણે વાત કરીએ નોર્મલ ઇન્વર્ટર અને સોલાર ઇન્વર્ટર વચ્ચે જે શું તફાવત છે તે. સોલાર ઇન્વર્ટરમાં ઉર્જાના સ્ત્રોત તરીકે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? તો આપણે હરિત ઉર્જાનો, બરાબર છે. સ્વાભાવિક રીતે સોલાર એનર્જીનો યુઝ કરીને આપણે ડીસી જનરેશન કરાવીએ છીએ અને એનું જ આપણે ડીસીનું એસીમાં રૂપાંતર ઇન્વર્ટર થ્રુ કરાવતા હોઈએ છીએ. જ્યારે સામાન્ય ઇન્વર્ટરની વાત કરીએ તો સ્વાભાવિક રીતે સામાન્ય ઇન્વર્ટર સાથે સોલાર પેનલ કનેક્ટેડ હોતી નથી, પણ મોટાભાગે શું હોય છે કે જ્યારે લાઇટ આપણા ઘરમાં જાય, બરાબર છે, મેઇન લાઇનની, એ સમયે લાઇટ પંખા ચાલુ રહે એટલા માટે આપણે ઇન્વર્ટર વિથ બેટરી બેકઅપ યુઝ કરતા હોઈએ છીએ. મતલબ આ ઇન્વર્ટર જે છે એ સામાન્ય ઇન્વર્ટર જે છે એમાં હરિત ઉર્જાનો કોઈ ઉપયોગ થતો નથી, એ ડાયરેક્ટ મેઇન લાઇનમાંથી જ આપણે ઇલેક્ટ્રિસિટીનો યુઝ કરીએ છીએ. સો પર્યાવરણીય રીતે આનો કોઈ લાભ નથી. બીજું છે વીજળીના બિલ પર શું અસર થાય? તો કે નોર્મલ ઇન્વર્ટર જે છે એ તો આપણા ઇમરજન્સી લાઇટિંગ પર્પઝ આપણે નોર્મલ રાખતા હોઈએ છીએ, એટલે લાઇટ બિલમાં કોઈ ઘટાડો એમાં થશે નહીં. પરંતુ જે સોલાર ઇન્વર્ટર છે પ્રારંભિક ખર્ચો એનો વધારે આવશે, સ્વાભાવિક છે, પરંતુ લાંબા ગાળે જે છે એ આપણા લાઇટ બિલ, વીજળી બિલ જેને આપણે કહીએ છીએ, બરાબર છે, એમાં ઘણો બધો ઘટાડો મળતો હોય છે. મતલબ કે સોલાર એનર્જી થ્રુ આપણે આપણા ઘરમાં જે કંઈ એપ્લાયન્સો ચલાવવાના હોય છે એ ચલાવી શકીએ છીએ. પ્લસ માની લો કે કોઈ સરપ્લસ એનર્જી વધે છે, કેપેસિટી સોલારની વધારે છે ને એનર્જી સરપ્લસ વધે છે, તો એ ગ્રીડમાં પણ આપણે વેચી શકીએ છીએ. સો એ રીતે લાંબા ગાળે વીજળીમાં નોંધપાત્ર બચાવ થતો હોય છે. ઉર્જા કાર્યક્ષમતાની વાત કરીએ એનર્જી એફિશિયન્સીની, તો આની એનર્જી એફિશિયન્સી ઓછી છે કારણ કે એ માત્ર વીજળીથી જ બેટરીને ચાર્જ કરે છે. એનું બીજું કંઈ પેલો નથી કે હરિત ઉર્જાનો ઉપયોગ કરે છે. પરંતુ સોલાર ઇન્વર્ટરમાં એની ઉર્જા કાર્યક્ષમતા એટલા માટે વધુ છે કે એ સૌર ઉર્જાનો ડાયરેક્ટ યુઝ કરે છે. ત્યાર પછી છે બેટરી ચાર્જિંગનો સ્ત્રોત. આગળ વાત કરી એમ આપણે એસી મેઇન લાઇન જે હોય છે એમાંથી જ ડાયરેક્ટ આપણે બેટરી ચાર્જ થતી હોય છે. અને આનો ચાર્જિંગનો સ્ત્રોત કયો? તો કે સોલાર પેનલ, અને જરૂર પડે તો એસી પાવર. માની લો કે 12 માસ સ્વાભાવિક રીતે સૂર્ય ઉર્જા ઉપલબ્ધ હોતી નથી, તો જ્યારે ઉપલબ્ધ નથી હોતી ત્યારે ઇન્વર્ટરની અંદર એવું પ્રાવધાન હોય છે કે મેઇન લાઇન થ્રુ પણ આપણી બેટરી ચાર્જ થઈ શકે. પર્યાવરણ પર કઈ રીતની અસર થશે નોર્મલ ને સોલાર ઇન્વર્ટરમાં? તો મેઇન લાઇન વીજળીથી બેટરી ચાર્જ થાય છે એટલે પર્યાવરણ ઉપર એમ ગણો તો નેગેટિવ ઇમ્પેક્ટ થાય એમ. જેમ કે આપણા ઘરે વીજળી આવે છે થર્મલ પાવર પ્લાન્ટમાંથી પણ આવતી હોઈ શકે ને, જરૂરી તો નથી જ કે રિન્યુએબલ એનર્જી સોર્સિસમાંથી જ આવતી હોય. ત્યાર પછી સોલાર ઇન્વર્ટરની વાત કરીએ તો એ સૂર્ય પેનલ અને મેઇન લાઇન
બરાબર છે, બંનેથી બેટરી ચાર્જ થતી હોય છે. એક રીતે પર્યાવરણની રીતે ફાયદાકારક છે. ત્યાર પછી છે ડિઝાઇન અને ટેકનોલોજીમાં જે આપણે સામાન્ય ઇન્વર્ટર જે છે એ પરંપરાગત ડિઝાઇન એની હોય છે, પરંતુ સોલાર ઇન્વર્ટરમાં અદ્યતન ટેકનોલોજી જેવી કે MPPT એટલે કે મેક્સિમમ પાવર પોઈન્ટ ટ્રેકિંગ અથવા PWM પલ્સ વિડ્થ મોડ્યુલેશન કંટ્રોલર જે છે એનો ઉપયોગ થતો હોય છે. બરાબર છે. MPPT શું છે તો કે ઇન્વર્ટરની અંદર એવા પ્રકારની વ્યવસ્થા ગોઠવેલી હોય છે કે એ જાતે જ મેક્સિમમ પાવરને ટ્રેક કરી લે છે અને એ પ્રમાણે બેટરી ચાર્જ કરે છે. એટલે બેટરી ચાર્જ કરવાની ઝડપ પણ વધે છે, એની એફિશિયન્સી પણ વધે છે અને લાંબા સમય સુધી એ વસ્તુ પ્રોપરલી કામ કરે છે. અને PWM કંટ્રોલર જે છે એ પણ એક પ્રકારનું MPPT જેવું કામ કરે છે, પણ તે ઓલ્ડ ટેકનોલોજી છે કે જેના અંદર સોલાર પેનલના વોલ્ટેજ જે છે એ નોર્મલી દિવસે બેટરીના વોલ્ટેજ કરતાં વધારે હોય તો એવા સમયે PWM કંટ્રોલર જે છે એ વોલ્ટેજને ડાઉન કરીને બેટરીના વોલ્ટેજ સમકક્ષ લાવીને બેટરીને ચાર્જ કરતું હોય છે. બરાબર છે. પણ આમાં શું થાય કે એફિશિયન્સી ઘટે કે ભાઈ બેટરીના પેનલના વોલ્ટેજ ઓલરેડી વધારે છે અને તમે ઘટાડીને પાછા બેટરીના વોલ્ટેજ સમકક્ષ લાવો છો તો એટલો આપણો લોસ. MPPTમાં એવું નથી થતું. એમાં જે મેક્સિમમ પાવર પોઈન્ટ હોય છે એ પ્રમાણે જ એની જાતે ટ્રેક કરીને બેટરીને ચાર્જ કરતું હોય છે. ત્યાર પછી પ્રારંભિક ખર્ચની વાત કરીએ તો આમાં એક ફાયદો છે કે ભાઈ નોર્મલ ઇન્વર્ટરમાં ખર્ચો ઓછો આવે અને સોલાર ઇન્વર્ટર જે છે એમાં ખર્ચો વધુ આવે છે. કેમ? કારણ કે એમાં સોલાર પેનલ આપણે લગાવવી પડે છે, ઇન્વર્ટર લેવું પડે છે અને ઓવરઓલ ઇન્સ્ટોલેશન ખર્ચ જે છે એ પણ ઘણો વધારે હોય છે કમ્પેર ટુ સામાન્ય ઇન્વર્ટર. ત્યાર પછી વાત કરીએ ઉપયોગના સમયે ખર્ચની વાત કરીએ, દર મહિને આમાં ખર્ચ થતો હોય છે. કેમ? કારણ કે આ કંઈ એવું નથી કે તમને સરપ્લસ પાવર આપશે, આ તો ડાયરેક્ટ મેઇન લાઇનમાંથી જ પાવર લે છે. એટલે જે કંઈ મીટર રીડિંગ થશે એ આ મીટર રીડિંગમાં આનો રોલ પણ હશે, કારણ કે આ પણ પાવર પોતે યુઝ કરે છે. પરંતુ સોલાર ઇન્વર્ટરની વાત કરીએ તો એનો તો મેઇન સોર્સ સૂર્ય ઉર્જા છે, બધી જ જગ્યાએ અવેલેબલ છે. તો સ્વાભાવિક રીતે કે મફત પણ છે અને ઓપરેટિંગ ખર્ચ આનો ઓછો થાય. હા, આનો પ્રારંભિક ખર્ચ વધારે થશે પણ આનો ઓપરેટિંગ કોસ્ટ જે છે એ આના કરતાં ઓછો થશે. ત્યાર પછી છે જાળવણી. જાળવણીની વાત કરીએ તો આમાં એડવાન્ટેજ એ છે કે આમાં વધારે કોમ્પ્લેક્સિટી હોતી નથી. બરાબર છે. એટલા માટે જાળવણી ખર્ચ એટલો બધો આવતો નથી. પણ સોલાર ઇન્વર્ટરમાં સોલાર પેનલની આપણે રેગ્યુલર સાફ સફાઈ કરવી પડે છે. બરાબર છે. પણ એમ ગણીએ તો એમાં રિપેરની જરૂરિયાત ઓછી પડતી હોય છે, પણ સાફ સફાઈ રેગ્યુલર જરૂરી છે. અધરવાઇઝ જે સોલાર એનર્જી મળે એના કરતાં ઓછી થઈ જાય એનર્જી. ત્યારે સ્થાપન જટિલતાની વાત કરીએ તો સ્વાભાવિક રીતે ડિઝાઇન પણ આની સરળ છે એટલે ઝડપથી સ્થાપન થઈ જાય. અને આ જે છે એ થોડુંક કોમ્પ્લિકેટેડ છે એટલે એમાં ટ્રેન ટેકનિશિયનની જરૂર પડે. જે સોલાર ટેકનિશિયન કરેલો વ્યક્તિ હોય, બરાબર છે, એ વ્યક્તિની આમાં વધારે જરૂર પડે, કારણ કે આ સ્કિલ માગી લે. ત્યાર પછી જગ્યાની વાત કરીએ તો સામાન્ય ઇન્વર્ટરમાં એટલી બધી જગ્યાની જરૂર હોતી નથી. બરાબર છે. કોઈ પણ નાની એવી જગ્યામાં સમાઈ જાય ઇન્વર્ટર વિથ બેટરી. પણ સોલાર ઇન્વર્ટર જે છે એના માટે હવે ઘર ઉપર લગાવ્યું હોય તો આખી છત ઉપર આપણે લગાવવી પડે. બરાબર છે. તો એ ખાસી બધી જગ્યા રોકતું હોય છે. પ્લસ એના કેબલ લાવવાના, પ્લસ જે સોલાર ઇન્વર્ટર અગાઉ તમે ફોટોગ્રાફ જે જોયા, બરાબર છે. સો એ બધી બાબતો ઘણી બધી કોમ્પ્લેક્સ થતી, મતલબ જગ્યાની ઇનશોર્ટ જરૂર આપણે આમાં વધારે પડે. ત્યાર પછી છે અપગ્રેડ કરવાની શક્યતા. મતલબ એક વખત વસ્તુ ઇન્સ્ટોલ થઈ ગઈ પછી માની લો કે હવે મને એવું લાગ્યું કે મારે આના કરતાં વધારે કેપેસિટીનું લાવવાની જરૂર હતી, તો એસ્ટાબ્લિશ સિસ્ટમને જ વધારી શકાય ખરી? તો કે ના, સામાન્ય ઇન્વર્ટરમાં એ વસ્તુ પોસિબલ નથી. પણ સોલાર ઇન્વર્ટરમાં સોલાર પેનલ જેટલી વધારશો તમે એટલી ઉર્જા તમને વધારે મળશે. બરાબર છે. સો આ એનો ફાયદો છે. ત્યાર પછી વિદ્યુતની અછત દરમિયાન કાર્યક્ષમતાની વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે સામાન્ય ઇન્વર્ટર મેઇન લાઇન સાથે કનેક્ટેડ હોય તો મેઇન લાઇન જ્યારે જતી રહી ત્યારે ઇન્વર્ટર પણ બેટરી બેકઅપ જેટલા પણ સમયનું હોય એ પૂરું થયા પછી નોર્મલી બંધ થઈ જતું અને બેટરી ચાર્જ થતી પણ બંધ થઈ જતી હોય છે. ત્યાર પછી સોલાર એનર્જીની વાત કરીએ તો સોલાર એનર્જી તો દિવસે આખો દિવસ ઉપલબ્ધ જ હોય છે. બરાબર છે. અને રાત્રે બેટરી ચાર્જ કરેલી હોય છે તો એના થકી કામ ચાલતું હોય છે. સો એ હિસાબે આ સોલાર ઇન્વર્ટર જે છે સામાન્ય ઇન્વર્ટર કરતાં ફાયદાકારક છે. આ આપણે ચર્ચા કરી સોલાર ઇન્વર્ટર અને સામાન્ય ઇન્વર્ટરના તફાવતની. બરાબર છે. તો એમાં આપણે ઘણી બધી બાબતો જોઈ કે ઘણી બધી પ્લસ પોઈન્ટ સોલાર ઇન્વર્ટરમાં છે કમ્પેર ટુ
સામાન્ય ઇન્વર્ટર. અને સામાન્ય ઇન્વર્ટરના પોતાના પ્લસ પોઈન્ટ છે, જેમ કે ઓછી જગ્યા રોકે, પ્રારંભિક ખર્ચ ઓછો થાય, મેન્ટેનન્સ ઓછો આવે, વગેરે વગેરે. સો જેવી જ્યાં જરૂરિયાત હોય એવા પ્રકારનું ઇન્વર્ટર આપણે નોર્મલી લગાડતા હોઈએ છીએ, બરાબર. સો સોલાર ઇન્વર્ટર જે છે એ એમ ગણો તો લાંબા ગાળે ઘણું બધું ફાયદાકારક ગણાય, પર્યાવરણ માટે પણ અને આર્થિક રીતે આપણને પણ. સો હવે ત્યાર પછીની વાત કરીએ આપણે સોલાર ચાર્જ કંટ્રોલરની. હવે સોલાર ચાર્જ કંટ્રોલર શું છે એ આપણે શરૂઆત કરીએ એના પહેલાં હું સોલાર ચાર્જ કંટ્રોલરને લગતી બાબતો, એની સાથે જોડાયેલી બાબતોનો એક ડાયાગ્રામ ડ્રો કરું છું. ત્યાર પછી એના ઉપર આપણે ચર્ચા કરીએ કે આ બાબતો કઈ રીતે કામ કરતી હોય છે. આ જે છે એ આપણે એઝ એ સોલાર પેનલ તરીકે રાખીએ, બરાબર. ત્યાર પછી અહીંયા એક સોલાર ચાર્જ કંટ્રોલર આપણે મૂકી દઈએ. નોર્મલી સમજાવવા માટે કહું છું, બરાબર છે. આવું બેન્ચમાર્ક નથી હોતો કે આવું જ હોવું જોઈએ, પણ સમજવા માટે આપણે. ત્યાર પછી આ થઈ આપણી સોલાર પેનલ, એક પેનલ મૂકી છે, આવી ઘણી બધી હોઈ શકે. ત્યાર પછી આ સોલાર ચાર્જ કંટ્રોલર છે. ત્યાર પછી અહીંયા એક બેટરી આપણે મૂકી દઈએ, બરાબર છે. આ બેટરી છે. ત્યાર પછી અહીંયા આપણે મૂકીએ ઇન્વર્ટર, બરાબર છે. ઇન્વર્ટર છે અને ઇન્વર્ટરની સાથે આપણે ઇન્વર્ટરના આઉટપુટમાં આપણે લોડ જોડીશું. એટલે કે આ માની લો કે આપણે કનેક્ટ કરીએ છીએ એસી લોડ છે, બરાબર છે. અને અહીંયાથી જો ડાયરેક્ટ આપણે આમાંથી જ કોઈ ડીસી લોડ હોય તો આપણે ડાયરેક્ટ સોલાર ચાર્જ કંટ્રોલરમાંથી ડીસી લોડને સપ્લાય આપી શકીએ. હવે આના કનેક્શન હું કરી દઉં છું. સોલાર પેનલ જે છે એનો સપ્લાય જે છે એ ડાયરેક્ટ જશે આપણા સોલાર ચાર્જ કંટ્રોલરમાં. સોલાર ચાર્જ કંટ્રોલર આ છે. સોલાર ચાર્જ કંટ્રોલર, બરાબર છે. એમાં આપણે અગાઉની સ્લાઇડમાં તફાવત વખતે MPPT જોયું, મેક્સિમમ પાવર પોઈન્ટ ટ્રેકિંગ, બરાબર છે. સો એને સોલાર ચાર્જ કંટ્રોલર જ કહેવાય છે. એના અંદર ઘણી બધી બાબતો ભેગી મિક્સ કરીને બનાવટ એની તૈયાર થતી હોય છે, બરાબર છે. સો આ MPPT થયું, ધેટ ઇઝ સોલાર ચાર્જ કંટ્રોલર. આ થઈ આપણી સોલાર પેનલ. આ થઈ આપણી બેટરી. આ થયું આપણું ઇન્વર્ટર. આ ડીસી લોડ ગણીએ આને, બરાબર છે. અને આ આપણો એસી લોડ, બરાબર. હવે કનેક્શનની વાત કરીએ તો કનેક્શનમાં સોલાર પેનલના જે કંઈ આઉટપુટ જે છે એ આપણે આપશું સોલાર ચાર્જ કંટ્રોલરને, બરાબર છે. પછી સોલાર ચાર્જ કંટ્રોલરના એક આઉટપુટ એનું બેટરીને ચાર્જ કરશે, બરાબર છે. આ પ્લસ માઇનસ ટર્મિનલ આપણે ગણીએ. સોલાર ચાર્જ કંટ્રોલરનું આઉટપુટ બેટરીને ચાર્જ કરશે, બરાબર છે. ત્યાર પછી આમાંથી જ આપણે ઇન્વર્ટરને પણ સપ્લાય આપી દઈશું, જે ડીસી છે. ઇન્વર્ટરની સાથે કનેક્ટ, મતલબ સિમલ્ટેનિયસલી બે કામ કરશે. એક તો બેટરીને ચાર્જ કરવાનું પણ કામ કરશે અને સાથે સાથે ઇન્વર્ટરને પણ આપશે, જેથી કરીને ઇન્વર્ટર ડીસીનું એસી કરશે અને એસી કરીને એ સીધું લોડમાં આપશે, બરાબર છે. એસી લોડ જેને આપણે કન્સિડર કરીએ. અને MPPTમાંથી માની લો કે આપણે ડાયરેક્ટ ડીસી લોડને આપવું છે. આ તો એસી લોડ છે એટલા માટે ઇન્વર્ટર વચ્ચે મૂકવું પડ્યું. પણ માની લો કે આપણા ઘરમાં અથવા ઇન્ડસ્ટ્રીમાં ડાયરેક્ટ ડીસી લોડ જ છે, તો ડાયરેક્ટ MPPTમાંથી અથવા એમ કહી શકો કે સોલાર ચાર્જ કંટ્રોલરમાંથી તમે ડાયરેક્ટ સપ્લાય તમારા ડીસી લોડને આપી શકો, બરાબર છે. આ એની બેઝિક રચના છે. હવે સોલાર ચાર્જ કંટ્રોલરનું કામ શું છે? સોલાર ચાર્જ કંટ્રોલર જે છે એના મુખ્ય બે કામ છે. પહેલું કામ એ બેટરી જે છે એ કોન્સ્ટન્ટ વોલ્ટેજ પર ચાર્જ થવી જોઈએ. આ એની રિક્વાયરમેન્ટ છે અને એને જેટલા જોઈએ છે એટલા વોલ્ટેજ પર ચાર્જ થવી જોઈએ. પણ હવે પ્રોબ્લેમ એ છે કે આપણી સોલાર પેનલમાં સૂર્ય ઉર્જા કોન્સ્ટન્ટ
મતલબ એક સરખી દરેક સમયે ઉપલબ્ધ હોતી નથી, એ ફ્લક્ચ્યુએટ થયા કરે. ક્યારેક વધારે પડતી આવી જાય, ક્યારેક ઓછી આવે, ક્યારેક બિલકુલ ના આવે, ક્યારેક મીડિયમ આવે. સો એ ફ્લક્ચ્યુએશનમાં જો બેટરી ચાર્જ કરવામાં આવે તો આપણી બેટરીનો જે લાઈફ ટાઈમ જે છે એ ઘટી જાય છે, બરાબર. સો એ ના થાય એટલા માટે આપણે સોલાર પેનલના આઉટપુટ જે છે એ પહેલાં સોલાર ચાર્જ કંટ્રોલરને આપીશું અને ત્યાર પછી સોલાર ચાર્જ કંટ્રોલરમાંથી બેટરીને આપણે ચાર્જ કરીશું. સો પહેલું કામ શું થયું સોલાર ચાર્જ કંટ્રોલરનું? તો કે સોલાર ચાર્જ કંટ્રોલર જે છે એ આપણી બેટરીને ચાર્જ કરે છે, પ્લસ બેટરીની એફિશિયન્સી વધારે છે અને બેટરીને પ્રોટેક્ટ કરે છે. ઓવરચાર્જિંગથી પણ પ્રોટેક્ટ કરે અને એક લિમિટ કરતાં વધુ પડતી ડિસ્ચાર્જ થઈ ગઈ હોય તો પણ એને પ્રોટેક્ટ કરે છે. સો એના માટે અહીંયા ફ્યુઝ મૂકેલા હોય છે, અહીંયા, બરાબર છે. એટલે કે જ્યારે પણ જરૂર પડે ત્યારે એ ફ્યુઝ જે છે એ એની રીતે ઓપન થઈ અને બેટરીને સેપરેટ કરી દે, જેથી કરીને બેટરી પ્રોટેક્ટ થઈ જાય, બરાબર. ત્યાર પછી જે સોલાર ચાર્જ કંટ્રોલર છે એનું બીજું કામ એ છે કે દિવસે સોલાર પેનલમાં એનર્જી વધારે હોય છે એટલે એનો વોલ્ટેજ વધારે હોય બેટરીના વોલ્ટેજ કરતાં. એટલે પાવર ફ્લો કઈ બાજુ જાય તો કે વધુથી ઓછા તરફ. આ કુદરતી નિયમ છે. અને રાત્રિના સમયે શું હોય, માની લો કે બેટરી ફૂલ ચાર્જ થઈ ગઈ છે તો રાત્રે તો સૂર્ય ઉર્જા છે નહીં, તો હવે અહીંયા વોલ્ટેજ લેવલ વધારે છે ને અહીંયા આ બાજુ ઓછું છે, તો કરંટ રિવર્સ ડિરેક્શનમાં ફ્લો થવાનું ચાલે. સો એ રિવર્સમાં ના થવું જોઈએ એટલા માટે સોલાર ચાર્જ કંટ્રોલર પણ કામ કરે છે. મતલબ એક પ્રોટેક્ટિવ ડિવાઇસ તરીકે પણ કામ કરે છે અને વોલ્ટેજ બેટરીને ચાર્જ કરવાનું, મતલબ જે કંઈ એની રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે વોલ્ટેજ કરંટને કંટ્રોલ કરવાનું પણ કામ કરે છે. અને અહીંયા તમે જોઈ શકો કે સાથે સાથે એક સિસ્ટમને પ્રોટેક્ટ પણ કરશે. આના અંદર પ્રોટેક્ટિવ ડિવાઇસીસ પણ મૂકેલી હોય છે, એટલે લોડ મેનેજમેન્ટ કરશે, સિસ્ટમને પ્રોટેક્ટ કરશે, બેટરીને પ્રોટેક્ટ કરશે. મતલબ ઓવર ચાર્જિંગ પણ ના થઈ જવું જોઈએ અને ડિસ્ચાર્જિંગ પણ ના થઈ જવું જોઈએ. સો આ જે છે એ મુખ્ય કામ છે સોલાર ચાર્જ કંટ્રોલરના. એના અંદર PWM કંટ્રોલર પણ આવે છે અને MPPT પણ આવે છે. પણ PWMના મેં તમને કહ્યું એમ કે PWMની એફિશિયન્સી MPPT કરતાં ઓછી છે. સો એટલા માટે વ્યાપક MPPT યુઝ થાય છે. ખર્ચાળ વસ્તુ છે પરંતુ લાંબા ગાળે ફાયદાકારક પણ ખરી. તો મિત્રો આપણે આ વાત કરી સોલાર ચાર્જ કંટ્રોલરની. હવે મિત્રો આપણે થોડા MCQ જોઈ લઈએ. જેટલા પણ ટૉપિક આપણે જોયા છે અત્યાર સુધીમાં, જેમ કે સોલાર ઇન્વર્ટરનું કામ શું છે, સોલાર ઇન્વર્ટરમાં ફ્રન્ટ પેનલ અને બેક પેનલ કંટ્રોલ્સમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, એ સિવાય સોલાર ચાર્જ કંટ્રોલર શું કામ કરે છે, પ્લસ નોર્મલ અને સોલાર ઇન્વર્ટર વચ્ચે શું તફાવત છે. સો એને લઈને આપણે થોડું રિવિઝન પણ કરી લઈએ, સાથે સાથે MCQ પણ સોલ્વ કરીએ. સો પહેલો સવાલ આપની સમક્ષ છે કે ઇન્વર્ટરનું કાર્ય નીચેનામાંથી કયું છે? મેં તમને ઇન્વર્ટર અને રેક્ટિફાયરના કાર્ય વિશે શરૂઆતમાં જ 2 લાઈનો કહેલી, બરાબર છે. સો પહેલો ઓપ્શન છે ઇન્વર્ટરનું કાર્ય એસીનું DC કરવાનું છે, ઇન્વર્ટરનું કાર્ય DCનું AC કરવાનું છે, કે પછી ઇન્વર્ટરનું કાર્ય ફ્રીક્વન્સીમાં બદલાવ કરવાનું છે, બરાબર છે, કે પછી ઉપરનામાંથી બધા જ. સો આમાંથી કયો જવાબ સાચો, એક્ઝેક્ટ સાચો કયો રહેશે? તો કે ઇન્વર્ટરનું કામ જે છે એ DC સપ્લાયનું AC સપ્લાયમાં કન્વર્ઝન કરવું. ત્યાર પછી બીજો સવાલ છે કે નીચેનામાંથી કયા ફ્રન્ટ પેનલ કંટ્રોલ્સ તરીકે કાર્ય કરશે? આપણે શરૂઆતમાં ફ્રન્ટ પેનલ્સ કંટ્રોલ અને બેક પેનલ કંટ્રોલ્સ વિશે જોયું. સો આઈ હોપ કે તમને દિમાગમાં હશે કે ફ્રન્ટ પેનલમાં કઈ કઈ બાબતો હોય છે. જેમ કે પહેલો, પાવર સ્વિચ ચાલુ બંધ કરવાની જે કંઈ જે હોય છે ફ્રન્ટમાં હોય છે કે બેકમાં હોય છે. બીજું, LED સૂચક પેનલ, મતલબ LED ઇન્ડિકેટિવ પેનલ જે છે એ ફ્રન્ટમાં હશે કે બેકમાં હશે. ત્રીજું, સંચાર કમ્યુનિકેશન પોર્ટ ફ્રન્ટમાં છે કે બેકમાં છે. અને D ઓપ્શન, ઉપરનામાંથી બધા જ. સો આમાંથી આપના મુજબ કયો ઓપ્શન સાચો પડશે કે ભાઈ નીચેનામાંથી કઈ કઈ બાબતો, કયા કંટ્રોલ્સ ફ્રન્ટમાં હશે? તો સ્વાભાવિક રીતે આ બધા જ કંટ્રોલ જે છે એ ફ્રન્ટમાં હશે, એટલે આપણો ઓપ્શન D છે એ સાચો પડશે. ત્યાર પછી ત્રીજો અને ખૂબ અગત્યનો સવાલ કે નીચેનામાંથી કયું સામાન્ય ઇન્વર્ટરની સરખામણીમાં સોલાર ઇન્વર્ટરમાં લાભ ગણાશે? મતલબ સરખામણી આપણે જે જોઈ છે
એ તમારે થોડી રિકોલ કરવાની છે અને રિકોલ કરીને જવાબ આપવાનો છે કે પહેલો ઓપ્શન મતલબ સામાન્ય ઇન્વર્ટરની સરખામણીમાં સોલાર ઇન્વર્ટરમાં આ ચારમાંથી કઈ બાબત છે કે જે સોલાર ઇન્વર્ટરમાં ચડિયાતી ગણાય. પહેલો ઓપ્શન છે કે ભાઈ સોલાર ઇન્વર્ટરનો પ્રારંભિક ખર્ચ ઓછો થશે. બીજો ઓપ્શન છે કે માત્ર મેઇન લાઇન વીજળીથી બેટરી ચાર્જ થશે સોલારમાં. ત્રીજો ઓપ્શન છે કે ઓછી જગ્યામાં કામ ચાલશે. અને ચોથો ઓપ્શન છે હરિત ઉર્જાનો ઉપયોગ થશે. તો થોડું વિચારશો તો તમને આઈ થિંક સાચો જવાબ મળી શકશે. કે પહેલું છે પ્રારંભિક ખર્ચ ઓછો થશે. ના, સોલાર ઇન્વર્ટરનો ખર્ચો સામાન્ય ઇન્વર્ટર કરતાં વધારે હોય છે પ્રારંભમાં, કારણ કે સોલાર પેનલ, સોલાર ઇન્વર્ટર, બરાબર છે, આ બધી બાબતો લગાવવી પડતી હોય છે, એટલા માટે એનો ખર્ચો વધી જાય. એટલે આ ઓપ્શન ખોટો પડશે. બીજો ઓપ્શન છે માત્ર ઓનલાઈન મેઇન લાઇનથી વીજળી ચાર્જ થશે, બેટરી ચાર્જ થશે. ના, કેમ? કારણ કે સોલારમાં તો સોલાર પેનલો હોય છે ને કે જે બેટરીને ચાર્જ કરે છે, એટલે આ ઓપ્શન પણ ખોટો પડશે. ત્યાર પછી છે ઓછી જગ્યામાં કામ ચાલશે. ઓછી જગ્યામાં તો સામાન્ય ઇન્વર્ટરમાં કામ ચાલે, સોલાર ઇન્વર્ટરમાં નહીં. એને તો ઘણી બધી જગ્યા જોઈએ સોલાર પેનલો લગાવવા માટે, ઇન્વર્ટર લગાવવા માટે વગેરે. સો આ ઓપ્શન પણ ખોટો રહેશે. હા, સામાન્ય ઇન્વર્ટર માટે સાચો પડશે, પણ સોલાર ઇન્વર્ટર માટે આ ખોટો છે. એટલે છેલ્લો ઓપ્શન આપણી પાસે વધ્યો કે સોલાર ઇન્વર્ટર જે છે એ હરિત ઉર્જા એટલે કે ગ્રીન એનર્જી વિચ ઇઝ સોલાર એનર્જી એનો ઉપયોગ કરે છે. ત્યાર પછી ચોથો MCQ છે કે નીચેનામાંથી કઈ બાબત સામાન્ય ઇન્વર્ટરને લાગુ પડે, દેટ ઇઝ નોર્મલ ઇન્વર્ટરને કઈ બાબત આમાંથી લાગુ પડશે. તો પહેલો ઓપ્શન છે તે સૂર્ય પેનલ અને મેઇન લાઇન બંનેથી બેટરીને ચાર્જ કરશે. બીજો ઓપ્શન તેમાં અદ્યતન ટેકનોલોજીનો યુઝ થશે, જેમ કે PWM કન્વર્ટર, MPPT કન્વર્ટર. ત્રીજો ઓપ્શન મેઇન પાવર જવાની સાથે એમાં ચાર્જિંગ બંધ થઈ જશે. અને ચોથો ઓપ્શન લાંબા ગાળે વીજ બિલમાં નોંધપાત્ર બચત થાય છે. સો આમાંથી કઈ બાબત સામાન્ય ઇન્વર્ટરને લાગુ પડશે? તો થોડું એનાલિસિસ કરશો એટલે જવાબ મળી જશે કે સૂર્ય પેનલ, સૂર્ય ઉર્જાથી આ ચાર્જ થતું નથી, એટલે આ ઓપ્શન ખોટો થશે. એ સોલાર ઇન્વર્ટર જ થાય. અદ્યતન MPPT ટેકનોલોજી પણ આપણે આગળ જોયું તેમ સોલાર ઇન્વર્ટરમાં જ યુઝ થાય છે. મેઇન પાવર જવાની સાથે ચાર્જિંગ બંધ થઈ જાય છે. હા, કેમ? કારણ કે ડાયરેક્ટ મેઇન પાવરથી જ ચાર્જ થતું હોય છે, તો એ જાય તો સ્વાભાવિક રીતે બંધ થઈ જાય. તો આ ઓપ્શન સાચો છે. અને લાંબા ગાળે વીજળીમાં બચત થાય છે? ના, કેમ? કારણ કે આ ડાયરેક્ટ લાઇનમાંથી જ વીજળી યુઝ કરે છે, તો બચતનો કોઈ સવાલ જ નથી. સો આ ઓપ્શન પણ ખોટો પડશે. એટલે સાચો ઓપ્શન થશે કે મેઇન પાવર જવાની સાથે એમાં ચાર્જિંગ બંધ થઈ જશે. ત્યાર પછી છેલ્લો MCQ, નીચેનામાંથી કયું સોલાર ચાર્જ કંટ્રોલરનું કાર્ય નથી? બરાબર છે. એટલે MCQ મતલબ જે સવાલ પૂછાયો છે ને ધ્યાનથી વાંચવો જોઈએ કે સોલાર ચાર્જ કંટ્રોલરનું કામ નીચેનામાંથી કયું નથી. તો એને તમે ફરીથી રિકોલ કરી શકો. આપણે જે સોલાર ચાર્જની વાત કરી કંટ્રોલરની, પહેલું ઓવરચાર્જ પ્રોટેક્શન માટે કામ આપે છે. બીજું લોડ મેનેજમેન્ટ કરવાનું કામ કરે છે. ત્રીજું બેટરી પ્રોટેક્શન કરે છે. અને ચોથું બેટરીને ચાર્જ કરે છે. સો સોલાર ચાર્જ કંટ્રોલર આમાંથી કયું કાર્ય કરતું નથી? સવાલ એ છે. સો આ ચારમાંથી તમે થોડોક વિચારવાનો પ્રયત્ન કરો કે આમાંથી કયો ઓપ્શન હોઈ શકે. પહેલું આપણે જોઈએ કે ઓવરચાર્જ પ્રોટેક્શન કરે છે. હા, બેટરીને જ સીધું પ્રોટેક્શન કરે છે આ, બરાબર. એટલે બેટરી ઓવરચાર્જ થઈ જાય કે વધુ પડતી ડિસ્ચાર્જ પણ ના થાય એનું ધ્યાન રાખે છે. એટલે આનું કાર્ય છે, બરાબર છે. પણ સવાલ પૂછ્યો છે કે કયું કાર્ય નથી, બરાબર છે. તો એ હિસાબે આ ઓપ્શન ખોટો પડશે. બીજો છે લોડ મેનેજમેન્ટ. સો આગળ મેં તમને સમજાવ્યું તેમ સોલાર ચાર્જ કંટ્રોલર લોડ મેનેજમેન્ટ પણ કરે છે, એટલા માટે સવાલના હિસાબે આ જવાબ ખોટો છે. ત્રીજો છે બેટરીને પ્રોટેક્ટ કરશે. તો કે હા, બેટરીને પ્રોટેક્ટ કરવાનું કામ કરે છે, પણ સવાલ એમ કહે છે કે શું નથી કરતું? તો આ ઓપ્શન ખોટો રહેશે. અને સાચો ઓપ્શન શું રહેશે? તો કે બેટરીને ચાર્જ કરે છે, સોલાર ઇન્વર્ટર નહીં. સો સોલાર ચાર્જ કંટ્રોલરનું કાર્ય બેટરીને ચાર્જ કરવાનું નથી. બેટરીને ચાર્જ કરવાનું કામ DC એ સોર્સમાંથી થતું હોય છે, બરાબર છે. આ તો માત્ર કંટ્રોલનું કામ કરે છે. સો આ થયા MCQ કે જે આપણે આજના લેક્ચરની અંદર જે ટૉપિકો સ્ટડી કર્યા છે એ ટૉપિકોના બેઝ ઉપર ફરીથી રિવાઇઝ થઈ જાય, બરાબર છે, એના માટે આપણે MCQને સોલ્વ કર્યા. તો મિત્રો, આજના લેક્ચરમાં આપણે સોલાર ઇન્વર્ટર તેમજ સિમ્પલ ઇન્વર્ટરના વિશે વિગતે ચર્ચા કરી.
એના અંદર એઝ અ સબ ટોપિક તરીકે આપણે સોલાર પેનલમાં ફ્રન્ટ પેનલમાં કઈ કઈ બાબતો હોય છે, બેક પેનલમાં શું હોય છે, એ સિવાય સોલાર ચાર્જ કંટ્રોલર તેમજ સામાન્ય અને સોલાર ઇન્વર્ટરમાં શું ફરક હોય છે એના વિશે જાણવાનો પ્રયત્ન કર્યો. હું આશા રાખું છું કે આ બધી બાબતો આપને સોલાર ટેકનિશિયન તરીકે સ્કિલ ડેવલપમેન્ટ કરવામાં ખૂબ જ મદદરૂપ થઈ હશે. આપ સૌનો ફરીથી ખૂબ ખૂબ આભાર.